ખેડા નગરપાલિકાના મુખ્ય માર્ગો ઉપરના 100 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખેડા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર દબાણો ઊભા થઈ ગયા હતા। માર્ગ મકાન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બસ સ્ટેશનથી ચોકડી વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। પહેલી વખત માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણકર્તાને હટાવવા નોટિસો આપી હતી, પરંતુ આ દબાણો દૂર ન થતા ખેડા પોલીસ અને નગરપાલિકા સ્ટાફ સાથે માર્ગ મકાન દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। માર્ગ મકાન દ્વારા કાર્યવાહી સંપૂર્ણ દબાણો હટે નહીં ત્યાં સુધી ચાલુ રાખશે। ખેડા જિલ્લા કલેક્ટરની સૂચના બાદ માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે। MS સૈયદ વર્ક આદિત્ય રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ખેડા। આપણે છે ને ખેડા બસ સ્ટેન્ડ થી લઈ અને ચોકડી સુધીના જે રોડ પર દબાણો થયા હતા એને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। જ્યારે કાલે આપણે મૌખિક સૂચના પોલીસ સ્ટાફ સાથે અને નગરપાલિકા સાથે રાખીને આપેલી છે। 2 દિવસ માટે આ કામગીરી ચાલુ જ રહેશે, જ્યાં સુધી રોડ પરથી દબાણો હટશે નહીં ત્યાં સુધી। 100 જેવા એકમો છે રોડ દબાણમાં। આ દબાણમાં પોલીસ, ખેડા ટાઉન પોલીસ, નગરપાલિકા અને RNB